નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેટ્સ રીડ મોર યુનિટ નંબર 1 ડોન્ટ બી સ્ટુપિડ આવું યુનિટનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ તમને આગળની બાજુ નહીં જોવા મળે. આ તમને પાછળની સાઈડ તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 76 એટલે કે પાના નંબર 76 ઉપર આ યુનિટ આપેલું છે. આ યુનિટની અંદર આપણને એક સ્ટોરી આપેલી છે. 3 માછલીઓ વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો તેને આપણે સ્ટોરી સમજી અને સમજશું. સૌપ્રથમ તેના સ્પેલિંગ જોઈ લઈએ આપણે પહેલાં. લેક, લેક એટલે કે સરોવર. ત્યારબાદ છે ફિશ, ફિશ એટલે કે માછલી. ત્યારબાદ એના પછીનો સ્પેલિંગ છે ક્લેવર, ક્લેવર એટલે કે હોશિયાર. ત્યારબાદ છે લેઝી, લેઝી એટલે કે આળસુ. ત્યારબાદ આપેલું છે સ્ટુપિડ, સ્ટુપિડ એટલે કે મૂર્ખ. ત્યારબાદ છે ડેન્જર, ડેન્જર એટલે કે જોખમ. ત્યારબાદ આપેલું છે ટુ પ્લાન એટલે કે યોજના કરવી. ત્યારબાદ પછીનો સ્પેલિંગ છે ટુ વરી એટલે કે ચિંતા કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયાના સ્પેલિંગ જોયા. એની અંદર 3 માછલીઓની વાત કરવામાં આવેલી છે. તે કઈ કઈ 3 માછલીઓ છે તેના નામ અહીંયા સ્પેલિંગમાં આપેલા છે, છતાં પણ આપણે યુનિટની અંદર જોશું. જોઈએ આપણે આગળ. હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? મજામાં છો ને બધા? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અત્યારે ધોરણ 8 ઇંગ્લિશ તેમાં પહેલા યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ તે અત્યારના આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. હવે પહેલા યુનિટ એટલે કે લેટ્સ રીડ મોર. આ તમારી ઇન્ડેક્સની અંદર જોજો, તમને પાછળની બાજુ આપેલું હશે, બરાબર? શરૂઆતમાં નહીં હોય પણ પાછળની બાજુથી યુનિટ હશે, જે એલઆર યુનિટ કહેવાય તે, બરાબર? એલઆર એટલે કે લેટ્સ રીડ મોર. યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ એટલે કે મૂર્ખ બનશો નહીં, આવું તેનું ટાઇટલ છે. તો આ ટાઇટલ શાના આધારે આપવામાં આવેલું છે, અથવા તો આ યુનિટમાંથી આપણને કંઈક એવું શીખવા મળશે, બરાબર? કે જેના આધારે અહીંયા આપણે આ ટાઇટલ એનું છે તે શું કામ એના આ ટાઇટલ છે તે આપણે સ્ટોરીને સમજશું એટલે આપણે લોકોને ખ્યાલ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સ્ટોરીની શરૂઆત કરીએ. જોઈએ, તમે તમારી બુક ઓપન કરશો, હું અહીંયા મારી બુકમાંથી વાંચતો જઈશ અને ટ્રાન્સલેશન સાથે સાથે તમને કહેતો જઈશ, બરાબર? ઓકે, તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. There was a lake in a forest where lived 3 big fishes. There was a lake, lake એટલે કે તળાવ, સરોવર. In a forest, forest એટલે કે જંગલ. Where, where એટલે કે જ્યાં. where નું ગુજરાત એવું થશે જ્યાં. WHERE. આ where એટલે પ્રશ્નાર્થ નથી, આનું ગુજરાતી થશે જ્યાં, બરાબર? સંયોજક તરીકે વપરાયેલું છે કે જ્યાં 3 big fishes કે 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called, તેઓને કહેતા હતા, તેમના નામ શું હતા? એકનું નામ હતું ક્લેવર, બીજીનું નામ છે બરાબર? ક્લેવર. બીજીનું નામ છે એની અંદર લેઝી, અને ત્રીજીનું નામ છે એમાં સ્ટુપિડ, બરાબર? 3 માછલી હતી, આ ત્રણેય એમના નામ છે, બરાબર? ક્લેવર, લેઝી અને સ્ટુપિડ. તો આ ત્રણેયના પહેલા આપણે મીનિંગ સમજી લઈએ. ક્લેવર એટલે કે હોશિયાર, ક્લેવર એટલે કે હોશિયાર. લેઝી, લેઝી એટલે કે આળસુ, અને સ્ટુપિડ, સ્ટુપિડ એટલે કે મૂર્ખ. આ ત્રણ છે એ ફિશ હતી. કોણ હતું?
ફિશિસ એટલે કે ત્રણેય માછલીઓ હતી બરાબર આ ત્રણ એના નામ છે ક્લેવર લેઝી અને સ્ટુપિડ તેમને લોકો કહેતા હતા અથવા તો તેઓને ક્લેવર લેઝી અને સ્ટુપિડ કહે છે they were friends કે તેઓ મિત્ર હતી one day એટલે કે એક દિવસ ક્લેવર હર્ડ હિયર નું ભૂતકાળનું રૂપ છે h e a r હિયર નું ભૂતકાળનું રૂપ છે હર્ડ બરાબર હિયર એટલે સાંભળી હર્ડ એટલે કે સાંભળ્યું હિયર એટલે કે સાંભળવું અને હર્ડ એટલે કે સાંભળ્યું one day એટલે કે એક દિવસ ક્લેવર હર્ડ ક્લેવરે સાંભળ્યું some people talking by the side of the lake by the side of lake એટલે કે તળાવની બાજુમાં એનું ગુજરાતી આપણે જોઈએ next to એટલે કે ની બાજુમાં બરાબર તો તળાવની બાજુમાં એટલે કે તળાવના કાંઠે તેઓ શું કરતા હતા ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યા હતા they were saying કે તેઓ કહી રહ્યા હતા શું કહી રહ્યા હતા this lake is full of good fish કે આ તળાવ આખું ફૂલ એટલે કે આખું માછલીઓથી ભરેલું છે આ તળાવ આખું આ તળાવ ફૂલે ફૂલ માછલીઓથી ભરેલું છે some people were talking કે કેટલાક લોકો આવી વાતો કરી રહ્યા હતા next to the lake એટલે કે તળાવની બાજુમાં we shall come tomorrow we એટલે કે આપણે shall એટલે કે આવશું tomorrow એટલે કે આવતીકાલે આપણે આવતીકાલે આવશું with a big net and catch all the fish with એટલે કે સાથે big net એટલે કે મોટી એવી જાળી લઈ આપણે આવતીકાલે અહીંયા આવશું and catch all the fish અને બધી માછલીઓને આપણે તેની અંદર પકડી લઈશું આવું તળાવની બહાર કેટલાક લોકો વાતો કરી રહ્યા હતા અને આ વાત જે છે એ ક્લેવર નામની જે માછલી છે તેને આ વાતને સાંભળી બરાબર ક્લેવર said to himself ક્લેવરે કીધું himself એટલે કે પોતાની જાતે તેમને કીધું I must tell my friends I એટલે કે મારે must એટલે કે ફરજિયાતપણું છે must tell એટલે કે કહેવું જ જોઈએ કોને તો કે my friends એટલે કે મારા મિત્રોને એટલે કે એના જે મિત્ર હતા એ આ બેની વાત કરવામાં આવેલી છે બરાબર કે તેમને મારે કહેવું જ જોઈએ what I have heard કે મેં જે સાંભળ્યું છે તે બરાબર what એટલે કે અથવા તો જે our lives are in danger એટલે કે જોખમકારક our lives our એટલે કે આપણું અથવા તો અમારું lives એટલે કે રહેવાનું are danger એટલે કે જોખમકારક છે danger એટલે શું થાય in fear of behind kill એટલે કે જોખમકારક બરાબર we must go far away we એટલે કે આપણે must એટલે કે ફરજિયાતપણું છે go એટલે કે જવું જ જોઈએ far away એટલે કે બહુ દૂર from here એટલે કે અહીંથી બરાબર કાઉન્સમાં તમને જે વર્ડ આપેલા છે જે ડાર્ક કલરનું છે એને રિલેટેડ એટલે કે એને સમાનાર્થી વર્ડ છે એના જેવા જ બરાબર હવે ત્યારબાદ તમને એક પ્રશ્ન કરવામાં આવેલો છે will clever tell this to his friends will clever એટલે કે ક્લેવર માછલી tell એટલે કે કહેશે કે તેમના મિત્રોને ક્લેવર માછલી કહેશે જોઈએ આપણે એની અંદર આગળ so clever went to the lazy and stupid કે તેથી ક્લેવર માછલી જે છે તે went એટલે કે ગઈ stupid અને lazy માછલીની પાસે તે ગઈ and told them અને તેમને કીધું બરાબર my dear friends કે મારા વહાલા મિત્રો we have to leave this lake આપણે આ તળાવને છોડવું જ પડશે have to must તો સમાનાર્થી છે have to બરાબર must જે છે એ કેના માટે હોય છે ફરજિયાત પડવાની
જ પડશે આવું ક્લેવર માછલીએ કીધું, સ્ટુપિડ અને લેઝી માછલીને. બરાબર. ત્યારબાદ there are some bad men who are planning to catch us. કે કેટલાક ખરાબ માણસો આપણને પકડવાનું આયોજન કરી રહ્યા હતા. We have to go away quickly. એટલે કે ઝડપથી. આપણે ઝડપથી અહીંથી જવું પડશે, એટલે કે ભાગવું પડશે, આવું ક્લેવર માછલીએ કીધું. ત્યારબાદ આગળ વધીએ. Now do you think, હવે તમે વિચારો, ક્લેવર friends will leave the place. હવે તમે વિચારો કે ક્લેવર માછલીના જે ફ્રેન્ડ્સ છે લેઝી અને સ્ટુપિડ એ જગ્યાને છોડશે? એવો પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવેલો છે. જોયા આગળ એમાં. બટ લેઝી સે, લેઝી નામની જે માછલી છે તેમને કીધું, શું કીધું જોઈએ. I have lived here for a long and don't want to leave this place. I have lived, કે હું અહીંયા કેટલા સમયથી રહેલી છું, but and don't want to leave this place, અને આ જગ્યાને હું છોડવા ઈચ્છતી નથી, આવું લેઝી નામની જે માછલી છે તેમને કીધું. Don't worry, ચિંતા કરશો નહીં. I will be safe here. આપણે અહીંયા સુરક્ષિત છીએ. સેફ એટલે કે સુરક્ષિત છે, આવું લેઝી નામની માછલી છે તેમને કીધું. And stupid said, અને જે મૂર્ખ માછલી હતી સ્ટુપિડ નામની તેને કીધું, શું કીધું જોઈએ. Big men always make big plans. કે મોટા માણસો હંમેશા મોટી યોજનાઓ કરે છે, but what they say they never do. પણ જે તે કહે છે તેવું ક્યારેય કરતા નથી. They talk and talk of this and that, but what they say they never do. તેઓ આ અને તેની વાતો કર્યા કરે છે. બરાબર. They talk and talk of this and that, કે તે આ અને તેની અથવા તો પેલાની વાતો કર્યા કરે છે, but what they say they never do. પણ તેઓ જે કહે છે તેવું ક્યારેય કદી કરતા નથી, આવું સ્ટુપિડ નામની માછલીએ કીધું. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ એમાં when એટલે કે જ્યારે. Clever heard his friends talk in this way, કે જ્યારે ક્લેવર નામની માછલીએ તેમના મિત્રોની વાતને આ રીતે સાંભળી ત્યારે he become very sad, તે ખૂબ જ દુખી થઈ. He said, my dear friends, તેમને કીધું કે મારા વાલા મિત્રો, I don't want our friendship to come to an end. કે મારા વાલા મિત્રો, I don't want, કે હું ઈચ્છતી નથી. want એટલે કે ઈચ્છું, કે હું ઈચ્છતી નથી એવું કે આપણી મિત્રતાનો એન્ડ આવે, એટલે કે આપણી મિત્રતાનો અંત આવે તેવું હું ઈચ્છતી નથી, આવું ક્લેવર નામની માછલી બોલે છે. બરાબર. So let us all leave this lake as soon as possible. કે તેથી ચાલો આપણે બધાએ બને એટલું ઝડપથી આ તળાવને છોડી દઈએ. બરાબર. as soon as possible એટલે કે બને તેટલું શક્ય હોય તેટલું ઝડપથી. we can swim to the sea. we can swim, કે આપણે તરી શકીએ છીએ, to the sea એટલે કે સમુદ્રમાં જવા માટે. we shall be safe there, આપણે ત્યાં સુરક્ષિત હશું. ક્યાં? તો કે સમુદ્રની અંદર, આવું ક્લેવર નામની માછલી કહે છે. બરાબર. લેઝી અને સ્ટુપિડ ને. બરાબર. લેઝી નામની માછલી છે તેને શું કીધું કે હું અહીંયા કેટલા સમયથી રહેલી છું, અહીંયા કઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે અહીંયા હું સુરક્ષિત જ છું. ત્યારબાદ સ્ટુપિડ નામની માછલી કહે છે કે ભાઈ મોટા લોકો છે તે હંમેશા મોટી મોટી યોજનાઓ કર્યા કરે છે, પણ જેવું તે બોલે છે તેવું ક્યારેય કરતા નથી. તે આ અને પેલાની વાતો કર્યા કરે છે, પણ જેવું તે બોલે છે તેવું ક્યારેય કરતા નથી,
આવું લેઝી નામની માછલી છે, સોરી સ્ટુપિડ નામની માછલી આવું કીધું હતું, બરાબર? એટલે આ પહેલી વાત સાંભળી ક્લેવર નામની જે માછલી છે તે દુઃખી થઈ જાય છે, બરાબર? ત્યારબાદ હવે આપણે આગળનું નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર સમજશું. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.